ઘેર બેઠા બેઠા કંટાળો આવશે. હાલો ચારો વાળવા જવું. હેડો સ્ટાર્ટ. લે આવો જવું. હવે ખેતર આવી ગયું હે એટલે ખેતરમાં જો કોઈ આવી ને પાણી વળ્યું હશે નહીં વળ્યું હોય એટલે પાણી કાઢી વળ્યું હે બહુ. હવે પાણી બહુ આવ્યું હે એટલે જો લગન આવી નહીં આવી બધે આવી લે. એટલે આ ચારા પાણી ને વળી નહીં. હવે પાણી વાળું. એટલે હો આપતું એટલે ચારા વાળી રહ્યો હું બોલાશે. અરે બાબા ભૂત આવ્યું. અલ્યા મારા કાકો ખેતરમાં આવ્યા છે નજીક છે માયાના ઘરે જોવા જવું પડશે. કાકા આ તો બે બોન પડ્યા હું મને ભૂત વળજ્યું છે. કાકો ખેલ કરે છે કે ઉભા થો નકામાં તો ચારા વાળવા. મને હાચું ભૂત વળજ્યું છે. જો જો અહીંયા ખાઓ હે. ખાઓ કરો. લે મારું બેટું આ તો મારા કાકા ને એવું ભૂત વાળ્યું ખાઈ ના જોઈ. તારી આ તો મારા કાકા ને એવું ભૂત વાળ્યું ને કર્યા વાળી કરી છે. હા હવે શાંતિ થી મારા કાકા ને એવું ભૂત વાળ્યું માન કેવા જવું પડશે. હટતો હટ લે માર ચોકન ખોઈ ગયા કાકા તો જબ્બર ભૂત. એ માં કાકા જબ્બર ભૂત વાળ્યું હે ચોકન ઈ કાકો ઈકા ક્ષેત્ર મે. હા ઈકા પડ્યા હું તો ઈ ઉભો કરવા જીવન છે કે હું ભૂત હું તમને ખાઈ જાય એમ કહેતા હતા. તો તું આવતો રહ્યો હું ઉડે મુડે આવતો રહ્યો પછી છૂટ નહીં પટી ના નહીં કોઈ સારું. એ માં કાકુ કેતો કહું કે હું તમને ખાઈ જાય એમ કહેતા હતા. ચુંબળીઓ ભૂત વાળી ગયું છે ઓએ. આ તો આ મહિના છે બધાન ઓએ હટ જાવું પડશે આપણે. ન કા તો કોકને ખાઈ જાય હમણાં આપણે જોખમ ઓએ હટ આપણે જાવું પડશે ને કા આપણે પેલા ડોહો કોકને ખાઈ જાય. જો હટતા ને હવે જાઓ હટ ઠેડો. આજ મારા ઘરમાં બધા ખાઈ જાવ હી. લે આ તો રોહન મારવો છે. આ તો લાકડી લઈ લેજે લે છોકરા. હડો માં તમે હટ લાકડી વાળો સડા હટ. હવે હું તો નિશાળી કહું છોકરા કોણ ઉપર હું સડી ગયા કરતા નથી ખાલી ખોટી જુગા મારો તમે તો. અલ્યા છોકરા હું તો પડું હે છોકરા હાથ આવતો રે હું તો લે હડો હડો તો એ માં પેલા હોમમાં કાકો આવી જુઓ જો અહીં એ યા જુઓ. લે તો હાથમાં પાવડો છે કાપી નાખી તો જાવું. હડો બા હેડો લે હું તો પડતી હતી. માં ઉભા થા અલા માં ઉભા થા પેલા પાવડો ખાઈ જાયો એમ કે પોરાને કમ લે પટાઈ નાખશું ખાઈ જાય હું તો બે ખાઈ જાશું. ના માં હાડા કી નાખે પેલા ખાઈ જાય તો હલવાઈ નીકળી તો હું તો પાડી
હું તો બેંક ખાઈ જાશું. એ માં હડો નક્કી પા બાપા. હું તો પડતી થી લે અંદર હેડ કે માં તમે તો હાવખે છો. મત તો હાલનો ઈ નીકળી ગયો છે. બંધ બંધ આ હવે. ડોહો હવે એક તો ચોથી ટપચો છે આ બંધ ને કે આઈ જાય તો કાપી નાખશી. આ મારો ડોહો ચેવો ચેડે પડ્યો છે ખાઈ પીને ચેડે પડ્યો કને સંસ્કાર આલે શિકાર આ સંસ્કાર વાળી મરી જાય તો હારું હારું હું તો તમે સંસ્કાર આલ્યા તમે એ બંધ. શું કરું હું શું કરું માર તો 2 વખત પડતી હતી તે જોઈ જોઈને આડી ગયા ઉંમર થી હવે તમે પેલા પાવડો છોડવા આવતો તો ચો જાવું મારે હટ સાડી નત કે તમારે આજે મને મહિના ખાન હજી તમારે પૈણવાનું બાકી છે. તે પૈણવાનું ભલે જો અમાર વૈકન જીવ જતો રહત તો ચો જાવ તમે તમારે ભલે જાતો હવે પૈણવાનું પડ્યું હજી તમારા વાદે અમર મરવાનું હોય. લે આ તા કાકો હાજર થઈ જાય ને તો પેલા ભલાલ સોડી હંગાત લગન કરાઈ નાખ્યું તારો એ તમે તો કોચ છો પણ 12 મહિને થી કેતા આવ્યો હેલી તો સોની હેલી પર છોકરા નક્કી હારું કરાવજો ને તો પછી હું જેત પીધાયો ના ઝેર ના પીતો છોકરા એ હારું. એ માં તમે તો એકદમ જુઠ્ઠું બોલો તમારો વિશ્વાસ કુણ કરે હો આમ ઉંમર થી હવે તો સમજો. માં એ સોળી તો ચીવી લાગે માથી રૂપાડી હે. આ છોકરા ઈ તને છોડી લઈ ગયા એટલે લઈ આવ્યો જ હા ન્યા પાડશે તો શું કરશે. ઈ તો કોક કરશે આપણો તને બ્યુટી પાર્લર માં લઈ જા હારું માં તમારે ગમે તે કરે મને વહુ લઈ આવવી પડશે. આ છોકરા હું લઈ આવ્યો માં માં હું કટલું વાગતાવું નહીં વાખું મરી જાત મોરોમાં મરી ગયો પણ અમાર જીબ્બાનું છે માં તમે શું આમ કહો હું વાગતાવું તમે વૈરો નહીં. વાહ વાહ લગન ની વાજી હાલ તો તમને વાત કરી છે પણ ઈ તો છોકરા લગન તો હોકી ઢાકો ના બાર પૈણવાનું છે હું વાસીને આવું તમે મરો ભાઈ નહીં માં હવે તમે આકલું કહો તો હડો મરશે તો આપણે બે ભેગો મરશે નહીં હા તાન તું સમજો તો હોય તો સારું જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરો જય માતાજી જય માતાજી જય માતાજી.